ફરી એક નવા વિડીયોમાં મળીએ છીએ આપણે. તમને દેખાતું હશે કે સિક્કા દેખાય છે ભાઈ, એટલે તમને ખબર તો પડી ગઈ હશે કે આ સિક્કાના રિલેટેડ કંઈક છે. તો આજે તમને બતાવીએ છીએ આ બધા છે એ સિક્કા છે એ યુકેની કરન્સીના સિક્કા છે. બરાબર, આપણે યુકેમાં પાઉન્ડ ચાલે છે તો આપણે એનું મિનિમમ જે રહ્યું એટલે નાનામાં નાનું એકમ એ પેની છે, તો પેનીથી આપણે ચાલુ કરશું. જે પેની અત્યારે ચલણમાં છે હાલમાં, ત્યાંથી આપણે ચાલુ કરશું અને પાઉન્ડ સુધી જશું. પાઉન્ડનો મોટામાં મોટો સિક્કો 2 પાઉન્ડનો જે છે, બરાબર, અને પેનીમાં 1 પેનીથી ચાલુ થાય છે. બરાબર, ત્યાંથી માંડીને 2 પાઉન્ડ સુધી આપણે જઈશું. તો ચાલો શરૂઆત કરીએ. આ છે 1 પેની. બરાબર, હવે આની અંદર જે આ તમને ડાબી બાજુ તમને જે દેખાશે બધા સિક્કામાં, એ ક્વીન એલિઝાબેથ બીજા છે. બરાબર, અને આ જે સિક્કા રહ્યા આ બંને બાજુ જે છે એ હવે એ માની લો કે આ સિક્કો છે. બરાબર, આ 1 પેની દેખાય છે તમને. બરાબર, તો આ સિક્કો જૂનો છે. બરાબર, તો એની હિસાબે તમને અહીં ક્વીન એલિઝાબેથ બીજા જ છે, પણ એની પાછળ આ ટાઈપનું પેલા આવતું હતું. અને હવે જે નવા સિક્કા રહ્યા તો એની અંદર તમે જોશો તો આ નવી ડિઝાઇન છે. તો તમે સમજી જજો, આ બાજુ ક્વીન એલિઝાબેથ બીજા હશે, આ બાજુની ડિઝાઇન હશે, અને આ લાઈન રહી જે રહી એ હમણાં નવી ડિઝાઇન, પાછળની જે નવી ડિઝાઇન છે એનું છે. બરાબર, તો તમે જોઈ શકો છો આ 1 પેની છે. બરાબર, એવી જ રીતે આ 2 પેની છે. બરાબર, હવે આ 1 પેની અને 2 પેનીની એક સામ્યતા છે કે બંને ગોલ્ડન કલર ટાઈપના કલરમાં છે. બરાબર, તો એવી જ રીતે આપણે જઈએ બીજા સિક્કાઓ પર, જે છે 5 પેની. તમે જોઈ શકો છો લખેલું પણ છે સિક્કા પર 5 પેની. બરાબર, અને એની જ ઉપર છે 10 પેની. હવે તમને એક સાથે એટલે બતાવું છું કે તમે જોશો ને તો 5 પેની અને 10 પેનીની અંદર એક સામ્યતા છે કે સિલ્વર કલરમાં અને રાઉન્ડ શેપમાં જ છે. બરાબર, તો એનાથી આપણે આગળ વધીએ આપણે તો આપણને જોવા મળે છે 20 પેની. બરાબર, આ જો અહીંયા લખેલું છે 20 પેની, અને અહીંયા પણ લખેલું છે બોર્ડર ઉપર. એક બાજુ ક્વીન એલિઝાબેથ બીજા છે એટલે ક્વીન એલિઝાબેથ સેકન્ડ, અને બીજી બાજુના પાછળની સાઈડમાં આવી રીતે આપેલું હોય છે. એવી જ રીતે આ 50 પેની છે. બરાબર, તો આની અંદર તમે જોશો તો 20 પેની અને 50 પેનીના જે સાઈડ કટ છે એ બંને સેમ છે, ખાલી સાઈઝમાં ડિફરન્ટ છે. આ 50 પેની થોડી મોટી છે અને 20 પેની નાની છે. બરાબર, એવી જ રીતે આપણે 1 પાઉન્ડમાં આવીએ તો તમને ખબર જ હશે પાઉન્ડ, ત્યાં લખેલું પણ છે જો બોર્ડર ઉપર 1 પાઉન્ડ. બરાબર, એવી જ રીતે આ 2 પાઉન્ડ છે. તો 2 પાઉન્ડની અંદર તમે એક સામ્યતા જોશો કે બોર્ડર રહી એ ગોલ્ડનમાં છે અને મિડલ સિલ્વરમાં છે, બંનેમાં સેમ રીતનું છે. હવે આપણો જે એક પૈસો હતો, બરાબર, એવી રીતના એક પેની છે. આવી 100 પેની ભેગી કરો ત્યારે આપણો 1 પાઉન્ડ બને. એવી જ રીતે આ 2 પેની છે, તો હવે 50 ભેગી કરો તો 50 દુને 100 એટલે આપણે શું બને 1 પાઉન્ડ બને. એવી જ રીતે આ 5 પેની છે, એટલે આપણે આવી 20 ભેગી કરો ત્યારે આપણો 1 પાઉન્ડ બને. આવી 10 પેની ભેગી કરો ત્યારે આપણો 1 પાઉન્ડ બને. એવી જ રીતે આપણે 20 પેની ભેગી કરશું ત્યારે આપણો 1 પાઉન્ડ બનશે. અને આ 2 જે છે 50 પેની ભેગી કરી દઈએ એટલે આપણો 1 પાઉન્ડ બની ગયો. બરાબર, અને આ 1 પાઉન્ડ છે અને આ 2 પાઉન્ડ છે. તો આ હતો એક નાનો વિડીયો મારા તરફથી સિક્કાઓ માટેનો, જે કઈ રીતના સિક્કા દેખાય છે.
બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. મળીએ પછી નવા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહેજો અને ગમે તો જણાવજો કે કેવો લાગ્યો વિડીયો અને ક્યાં સુધારો કરવા જેવો છે. મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં.